આની પહેલાં 9મા તાલીમ કેમ્પની અંદર વિજયભાઈ આવ્યા, એને સામેથી આમાંથી અત્યારે ઘણા ભાઈ મને કીધું ને કે ભાઈ ડોનેશન આપવું છે, મેં ના પાડી. હમણાં એક ભાઈ રસ્તામાં જ મને કહેતા હતા, મેં કીધું કાંઈ જરૂર નથી, પૈસા પડ્યા હવે પોતપોતાનો ભાવ રજૂ કરે છે, પણ મારી પાસે ઓલરેડી ફંડ પડ્યું છે. એટલે વિજયભાઈ મને કહે કંઈક પ્રોજેક્ટ જેવું હોય તો સારું રહે. મેં કીધું મારો વિચાર તો છે જ લેવાનો. હા, 7મા તાલીમ કેમ્પમાં. એટલે મેં કીધું મારો વિચાર તો છે જ. એ કાંઈ બોલ્યા નહીં, એને સીધું પ્રોજેક્ટ લઈને મોકલાવી દીધું. સાથે લેપટોપ સામેથી આપી દીધું. એ કે તમારે લેપટોપ આપી દો, કે કંઈ લેપટોપ લેવા લઈ જવાની વ્યવસ્થા કરવી નહીં. એટલે એનો આપણે લાભ લઈએ છીએ. આગલા તાલીમ કેમ્પની અંદર બહુ ટાઈમ નહોતો મળ્યો 8મામાં, તો 4-5 ક્લિપ જોઈ હતી. આ વખતે આપણે મેક્સિમમ જોઈએ. અંદાજે કેટલી લગભગ જોઈ હશે? મને તો પછી સાંજે થાકી ગયો હતો, પણ લગભગ 10:30-11 થયા હતા ત્યાં સુધી આપણે ઘણી બધી નવી ક્લિપો જોઈ. ગયા વખતે જે હજી વાત કરી, મારું ગળું બેહી ગયેલું જોયું ને, એટલે આમ તે સુખી જીવ છે. ભગવાને એને નીતિમત્તાવાળો માણસ છે, અને એમ કહો ને કે અભરે ભરાય એટલું આપ્યું છે. પણ આપેલું તો ઘણાયને હોય આ દુનિયામાં. સામે હાલીને દેવું બીજાને એ બહુ અઘરો વિષય છે. એના માટે દિલ મોટું હોવું જોઈએ. ઘણાના દિમાગ મોટા હોય ને ઘણાનું દિલ મોટું હોય. એટલે મને કે તમારો અવાજ બેસી ગયો છે, આપણે એમ્પ્લીફાયર રાખી દઈએ. તું લઈ આવીશ. 2-3 વખત કીધું લઈ આવીશ. પછી મને કાંઈ ટાઈમ હતો નહીં, એટલે એકવાર બારાપુરનું એમ્પ્લીફાયર લેવા જતો હતો ને એનો ફોન આવ્યો. કંઈક કામ હતું નાનું એવું. મોટો પ્રોપર્ટી ઘણી બધી છે, અને બધી પ્રોપર્ટીઓ એને આપણા વિડીયો ટાઈમ ન હોવા છતાંય જોવે છે, અને એ જ પ્રમાણે એડવોકેટ પાસે બધાની ફાઇલો ચોખ્ખી કરાવી છે. એટલે નાનો એવો ઇસ્યુ હતો, એ કહેવાનો કાંઈ મતલબ નથી. એટલે મને જવાબ દીધો. મેં સાહેબ અત્યારે હું અહીં જાઉં છું પ્રોજેક્ટ એમ્પ્લીફાયર લેવા. મને કે હારા મારું એમ્પ્લીફાયર લઈ લેજો. મેં ના, મારી પાસે પૈસા છે અને હું લેવા જાઉં છું, ખાલી વાત થઈ એટલે કહું છું. એ કે ત્યાંથી કહી દો પ્રોજેક્ટ આ મારા તરફથી જ આવશે. એટલે એમને આપણને સિસ્ટમ આપી. એ સિસ્ટમના આધારે આપણે જોયું કે આપણે કેટલાક આવા સાંભળવા જેવા વિડીયો હોય તો હું મોબાઈલથી તમને ન સંભળાવી શકું, તો આવી રીતે આપણે સાંભળીએ ગઈએ. એ સિવાય કાંઈ સૂચનાઓ આપવી હોય તો સૂચનાઓ પણ આપણે આપી શકીએ. તો આ બધો લાભ આપણે લઈએ છીએ. કોઈએ ફંડ મને આપવાની જરૂર નથી. આ વખતે બી મારું ફંડ લગભગ શુક્રવારવાળા જે દાતાઓ છે, આ ભાઈ ઊભા છે એના જેવા, તો આપણી પાસે લગભગ ₹1,00,000 જેવું ફંડ બીજું પણ વધશે. અત્યાર સુધી જેટલું વધ્યું છે